ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજ છે તેઓ આગેવાની લેતા હોય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે 15થી પણ વધારે ગજરાજ છે તેઓ જોડાયા છે અને તેઓ ખાસ કરીને રથમાં સૌથી પહેલા ચાલશે. ગજરાજ છે તેઓ આગેવાની લેતા હોય છે કારણ કે તેની પાછળનું કારણ છે ગજરાજ ગણપતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. આમ પણ જ્યારે પણ કોઈ આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે ગણપતિનું પૂજન ગણપતિનું આહવાન સૌથી પહેલાં કરતા હોઈએ છીએ અને પ્રથમ પૂજનીય એવા ગણેશજી છે એમના સ્વરૂપમાં ગજરાજ છે તેઓ સૌથી પહેલાં આગેવાની રથયાત્રામાં પણ કરતા હોય છે. અને વિશેષ પ્રકારે આ વખતે રથયાત્રા દરમિયાન જે ગજરાજ છે તે ગજરાજના પાસે અહીં કહી શકાય કે જીપીએસ ટ્રેકર છે તે લગાવવામાં આવ્યા છે ને એક પ્રકારની સિસ્ટમ લગાવવામાં આવી છે કે જેથી કરીને ગજરાજનું મોનિટરિંગ સિસ્ટમ છે તે પણ કરવામાં આવે. આગળ આપ જુઓ તો સૌથી પહેલો રથ છે તે જોવા મળી રહ્યો છે અને ભગવાનના રથ બાદ અહીં બીજો રથ છે તે બહેન સુભદ્રાજીનો છે અને ત્રીજો રથ જે જોવા મળી રહ્યો છે તે ભાઈ બલભદ્રનો છે. બસ થોડી ક્ષણોની અંદર રથયાત્રાનું પ્રસ્થાન શરૂ થઈ જશે. મંદિર બહાર રથ હાલ જોવા મળી રહ્યા છે અને ધીમે ધીમે નિયત પડાવ સુધી આના અમદાવાદમાં જમાલપુર વિસ્તારની અંદર નિજ મંદિર બાદ આ જે રથયાત્રા છે જમાલપુર ખાતે જમાલપુર પગથિયા બાદ સીધી કોર્પોરેશન પહોંચશે અને ત્યારબાદ રથયાત્રા છે તે સરસપુર લગભગ 12 વાગ્યાની આસપાસ પહોંચી જશે. લગભગ રાત્રે 9:30ની આસપાસ રથયાત્રા છે તે પરત ફરતી હોય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ગજરાજ છે તે સ્ટેપ બાય સ્ટેપ છે તે જોવા મળી રહ્યા છે તેને લઈ જવા મળી રહ્યા છે. સાથે ગજરાજનું જે વ્યવસ્થા જે ગોઠવતા હોય છે તો તે કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે તે અંગે પણ વાતચીત કરીશું. જય સિયારામ, જય સિયારામ. શું કહેશો ગજરાજના માટે, શું કહેશો? જય સિયારામ. જય સિયારામ, જય જગદીશ. હવે નગર યાત્રા કરવા જગન્નાથ ભગવાન નીકળી રહ્યા છે. શેરીએ શેરીએ ભગવાન ફરશે અને દરિયાને દર્શન આપશે. વરસાદ આવે એવી આશા રાખીએ અને સુખરૂપ નગર ગજરાજ સાથે કન્ટિન્યુઅસલી રહેશો. ગજરાજ સાથે આપ કન્ટિન્યુઅસલી ગજરાજ મહારાજ ગણપતિ મહારાજની આગળ ધીરે ધીરે ચાલુ થયા છે. ગણેશજીથી શુભ શરૂઆત થઈ ગઈ છે. પછી ટ્રકો આવશે અને પાછળ ભજન મંડળી અને પછી રથ આવશે. ધીરે ધીરે બધું આગળ વધશે અને સારી રીતે નગર યાત્રા પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના. જય જગન્નાથ. જય જગન્નાથ કહેતા અહીં ભક્તો છે તેઓ આગળ વધી રહ્યા છે. સાથે આપ જુઓ તો ગજરાજના દૂરથી દર્શન અહીં તમામ લોકો કરી રહ્યા છે કારણ કે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજ છે તે સર્વપ્રથમ હોય છે ને એટલે જ ગજરાજના દર્શન કરવા માટે પણ અહીં મોટી સંખ્યાની અંદર લોકો હાલ જોવા મળી રહ્યા છે. સુભદ્રાજીનો રથ છે જેના દર્શન કરવા માટે અહીં લોકો છે તે ઉમટી પડ્યા છે. સુભદ્રાજીના દર્શન સાથે ખાસ કરીને ભાઈ બલભદ્રના દર્શન છે તેઓ કરી રહ્યા છે અને ઉત્સાહ છે, ઉત્સાહનો અતિરેક છે, આસ્થાનો અતિરેક છે એ જોવા મળી રહ્યો છે. દરેકને હાથમાં મગનો પ્રસાદ આપવામાં આવે છે અને મગના પ્રસાદની સાથે ખાસ કરીને લોકોને આજે ઉપરણા પણ આપવામાં આવે છે. આ ઉપરણા છે તેનું વિશેષ મહત્વ છે. સ્વયંસેવકો છે તેઓ અહીં જોડાયા છે અને સાથે મોટી સંખ્યાની અંદર ખાસ કરીને સુરક્ષા એજન્સી છે હાલ રથ પાસે સૌથી વધારે જોવા મળી રહી છે. જે લોકો દૂરથી આવ્યા છે ખાસ કરીને દર્શન કરવા આવ્યા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક દર્શન થતા જોવા મળી રહ્યા છે. સીધા જ આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહીશું સંધ્યા કે અહીં આવનાર ભક્તો છે તેઓ દર્શન કરવા આવ્યા હોય. અમારી સાથે ભક્ત છે તેમને સાથે વાત કરીશું. બેન, ક્યાંથી આવ્યા છો આપ? ચાંદખેડાથી. કેવા દર્શન? થઈ ગયા દર્શન? અચ્છા, આજે તો ભગવાન નીકળ્યા છે, શું કહેશો? બહુ આનંદ થાય છે ભગવાન નગર ચર્યા નીકળ્યા છે તો બિલકુલ. સુરક્ષા એજન્સી વચ્ચે ખાસ કરીને સીધા દ્રશ્યો આપને લાઈવ બતાવી રહીશું સંધ્યા. એક્સક્લુસિવ આ દ્રશ્યો કે જ્યાં ભગવાન છે તેઓ અહીં નગરચર્યા તેમની શરૂઆત થઈ છે. પહેલો પડાવ કે જ્યાં જમાલપુર મંદિરની અંદર ખાસ કરીને અહીં જ્યારે આવતા હોય. મારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે બંચાવાની નિધિ, તેઓ પણ ખાસ કરીને અહીં જોડાયા છે. રથયાત્રા દરમિયાન વિશેષ પ્રકારે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે અને પહેલો રથ જે છે તે જગન્નાથ ભગવાનનો આ રથ છે અને જગન્નાથ ભગવાનના રથની સાથે સાથે ખાસ કરીને કોર્પોરેશન ખૂબ જ કામ કરી રહ્યું છે. સર, જે પ્રકારે કામગીરી થઈ રહી છે શું કહેશો? આજે તો ભગવાનની રથયાત્રા અને કોર્પોરેશન માટે સૌથી મોટી જવાબદારી. યસ, કોર્પોરેશન તમામ કામગીરી જે છે એ કરતા રહે છે અને પોલીસના ટીમો કામગીરી કરતા રહે છે. મને લાગે છે આ ભગવાનજીનું
રથયાત્રા ખૂબ સરસ રીતે નીકળે એવું શુભેચ્છા આપી છે. બિલકુલ તો રથયાત્રા સારી રીતે નીકળે એ રીતે શુભેચ્છા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કરી અને ખાસ કરીને અહીં જોઈ શકો છો કે જે પ્રકારે અહીં અનુપમસિંહ ગેહલોત અને સાથે જ અહીં ગુજરાત રાજ્યના ડીજી છે તેઓ પણ અહીં પહેલા રથ પાસે આવ્યા છે અને અહીં દર્શન કરીને ખાસ કરીને તેઓ સુરક્ષા એજન્સીને લઈને દરેક પ્રકારના જે મોનિટરિંગ સિસ્ટમ છે તેની ઉપર હાલ ચાપતી નજર છે તે જોવા મળી રહી છે.